તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે સવારનો તો કંઈ બ્લોગ શૂટ કર્યો નથી. સવારનો પણ રૂટીન જ હોય છે. સવારે ઉઠી ટિફિન કરવાનું, કપડાં ધોવાના, ઘરનું બધું કામ કરવાનું, પછી સ્કૂલે જવાનું. સ્કૂલેથી જઈને આવીએ સાંજે 5:30 6 જેવું થઈ જાય. પછી છોકરાઓને લેસન કરાવીએ એટલે બહુ કંઈ ટાઈમ મળતો હોતો નથી. ને પછી રેગ્યુલર રૂટીન લાઈફ હોય પછી તમે જોઈ જોઈને કંટાળી જાઓ. ને મારી રૂટીન લાઈફમાં તો આમાં જોઈએ હા કંઈક અલગ હોય તો તમને બતાવું. જેમ કે હમણાં મિસ્ટર DIYમાં ગયા હતા, પછી મેં તને ધાર્મિકને ઇન્જેક્શન મરાવ્યું તો ત્યારે થોડોક વિડીયો શૂટ કરી લીધો હતો. હવે આજે પણ વિડીયો શૂટ કરું છું એટલે કંઈક તો હશે જ નવીન. આજે જ્યારે સ્કૂલેથી છૂટીને આવી એટલે મેં જોયું કે મારો ભાઈ આવ્યો છે રાજકોટથી. મારો ભાઈ, એનું નામ છે જય, એ રાજકોટ છે, રાજકોટ જોબ કરે છે. મોટા ભાગે હવે તો કંઈક તહેવાર કે હોય તો આવે, મેં મહિનામાં 1-2 દિવસ બિચારો આવી જાય. પછી અમે થોડોક એન્જોય કરી લઈએ. મારા ભાઈ અને ભાભી જય અને દીપા અહીંયા રહે છે. જય રાજકોટ છે. તો જ્યારે આવે ને ત્યારે અમને એમ થાય કે અમે કંઈક જઈ આવીએ, ફરી આવીએ. પણ મોસ્ટ ઓફ મારી જ્યારે જય રજા લઈને આવે ત્યારે મારી સ્કૂલ શરૂ હોય એટલે કે ફરવાનો તો ટાઈમ મળતો નથી. પણ હવે આજે એમ વિચાર મેં કર્યો કે બંને જણાએ મેરીડ એન્ડ ટોકીઝ નથી જોયું. તો એમ થયું કે હાલો આજે બેને પિક્ચર બતાવી આવે એટલે એમને એમ થાય કે અમે મેરીડ એન્ડ ટોકીઝ જોઈ લીધું. ઘણી વખત અમે જતા હોય પિક્ચર જોવા માટે, પછી સ્કૂટરનો અને તકલીફ આવી જાય કંઈક, પાછો વિહાન હોય નાનકડો સરસ મજાનો, એટલે અમારું વિહાનભાઈ એ સચવાય નહીં. પછી દીપાને લઈ જવાનો મેળ આવતો ના હોય ને જ્યારે જય આવે ત્યારે પિક્ચર એવું સારું ના હોય કે અમે જોવા જઈએ. તો આ વખત કોકટેલ 2 તો હમણાં જ અમે જોઈ આવ્યા અઠવાડિયા પહેલાં જ. હવે એક વેલકમ ટુ ધ જંગલ બાકી હતું જ. મેં હાલો એ કદાચ ગમશે. દીપાને અમારે પિક્ચર છે ઓછા જોવા ગમે, મારે જેવી નથી, પિક્ચર જોવા ઓછા ગમે. પણ આવું કોમેડી કે કંઈક હોય તો જોઈ લે. મેં તો હાલો આજે પિક્ચર જોવા બતાવી આવીએ. મેં ઈ બાને મેરીડ એન્ડ ટોકીઝ પણ જોઈ લઈ, ફરી લઈ. વિહાનને છે આજે ઘરે મૂકીને જશું અને મિત અને ધાર્મિકને બંનેને લઈને જશું. એટલે એ બંને, ધાર્મિકને તો સાંજે હજી કીધું કે આપણે પિક્ચર જોવા જવાનું છે એટલે આખા એને ગજાવી દીધું. હું તો પિક્ચર જોવા જવાનું, હું તો પિક્ચર જોવા જવાનું. લેસન પણ 5 મિનિટમાં કરી લીધું. એટલે એવું છે, એને પણ હરખ છે. જઈ આવીએ, જોઈ આવીએ. પાછું તકલીફ શું છે, આજે સવારે હું વહેલી ઉઠી છું એટલે રાત્રે આમ તો 10 સાડા 10 જેવું થાય એટલે આપણે ગોટાઈ જતા હોય. આજે જો પિક્ચરમાં કંઈક સારું હશે ને તો વાંધો નહીં આવે, ટિકિટના પૈસા વસૂલ થઈ જશે. પણ જો પિક્ચર બોરિંગ હશે તો ત્યાં આપણે ઝોલા જ ખાવાના છે. હવે સારું હશે કે ખરાબ હશે, ઝોલા ખાઈશ કે નહીં એ તમને હવે આવીને બતાવીશ. અત્યારે હવે જલ્દી વાતો બંધ કરો, રેડી થઈ જઈએ અને જઈએ. 8:15 તો થઈ ગયા છે, હજી જમવાનું બાકી છે, જમી લઈએ પછી રેડી થઈને મળીએ. આ મારા જીતભાઈ આવી ગયા છે. જીતભાઈ શું લઈને આવ્યો? ભૂંગળા બટેટા. હા, ખાઈ લે હો. આમ ચાલો દેખાય. ચાલો તો થઈ ગયા છે, ચાલો રેડી થઈ ગયા છે. મારો ધમુભાઈ રેડી થઈ ગયા છે. મોબાઈલ કોણ પકડે? પણ મી તું આમાં તો દેખાય ને ખબર મોબાઈલ કોણ? એ બરાબર છે. તું મીતુ ભાઈ કઈ બાદ ધમુ કે બસ જે છે પિક્ચર જોવા. ક્યું પેલી વાર. પેલી વાર નહીં, ધમુ બીજી વાર આવે જો ને ધમુ. હા, પેલી વાર આવ્યો ત્યારે તો બીકડો પડી ગયો. ચાલો આજે તો મીતુભાઈ ને ધમુભાઈ બે આવે છે. આવી જા બીજા મામા મામી પછી છે. હા, ને મામા મામી ધમુ મીતુ ને મમ્મી પપ્પા. ને ચાલો હવે પિક્ચરમાં મળીએ કે ચાલો પિક્ચરમાં મળીએ. કે તો ભૂત વાળું છે. આ ભૂતવાળું આજે જંગલ વાળું છે. જંગલ વાળું. ચાલ. જંગલ બાજુ જાજી તો કે પણ ચોપાટી જાજ, ચોપાટી જાજ. ટાટા કરી દે એકવાર, ટાટા. જઈએ ને અમે, ટાટા કરી દે, ટાટા. ચાલો રેડી થઈ ગયા છે. એ અમારો મીતુભાઈ બૂટ પહેરે છે, આપણે સેન્ડલ પહેરી લીધા. આવ્યો પાછો, આવ્યો. એ દીકા એ તું ક્યાં અહીંયા આવ્યો લઈને? ધમુભાઈ કા વિહાનને કોણ લઈ આવ્યો? ચાલો વિહાનભાઈ કપાટી જાય છે. નહીં વિહાનભાઈ, ક્યાં પણ તારા વિહાનને કે વિડીયો ઉતારો.
રાઈસ ખાવા ગયા હે આજે સમજતા હે પાછી હા મમ્મી લોંગ જમ્પ મારું તો વેલકમ ટુ ધ જંગલ. ચાલો પહોંચી ગયા મેરીડાન ટોકીઝ. હજી છે બહાર ઊભા તો છે બધાય ટાઈમો ટાઈમ જ પહોંચ્યા લાગીએ જ પછી હવે ખબર નહીં. પહોંચી ગયા. હાલો હાલો પહોંચી ગયા મેરીડાન ટોકીઝ. ભીડ જ નથી હે જા મારો ભાઈ જય ને આ ભાઈ દીપુ. અલે હાય કર હાય કર. સ્ક્રીન 1 છે કે 2 છે? આમ જોઈ લીધો એક વખત. એ જાવા જલ્દી ઊભીને ફોટો પડાવી લે. એ જાઓ એ છોકરા હા ફોટો જલ્દી ફોટો પાડ લે. ફોટો પાડી દો તમારા મોબાઈલમાં. એ અહીંયા આવો જલ્દી ફોટો પાડી દો. જલ્દી જલ્દી જલ્દી. જોવા ફોટા પડે જોવા ફોટા પડે પહેલી વાર આવ્યો ને. એ જલ્દી મામી ભેગું ફોટો પડાવી લે. ચાલો તો પહોંચી ગયા છે. તૈયારી છે. સ્ક્રીન 2માં જવાનું છે. આ બી નવરા થાય તો અમે ફોટા પડાવી લઈએ. એમ તો અહીંયા હા આવીએ. ચાલો તો અત્યારે ઇન્ટરવેલ પડ્યું છે. નિંદર નથી આવી અમને. મજા આવી પિક્ચરમાં? ઓકે ને સરસ થઈ ગયું. મજા આવી ગઈ. હસા હસી ને છે ને કા એટલું બધું હસા કે ગાલ દુખી ગયા. મને કાલ તો દુખાત નહીં દેખા અકલો હિસ્સા એટલું બધું હસા હે. પૂરું જ ના થાતું હવે શું ખાશું? ફાઈટિંગ તડકા હે ઓહો ને ખાશું શું આપણે? પકોન ને ઠંડુ હા ચાલો હેલો ચલતે ચાલો ચલતે હે. રખડતા બી ગયો ઓહો ઓહોય 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 ઓહોય. ચાલો ચાલો જલ્દી જલ્દી જલ્દી. મારો દીકો આવ કે નહીં મૂકી દે મૂકી દે. આ તમે નહીં તો પાડી જુઓ બીક લાગતું હતું. કયું ગીત તો નહીં કયું ગીત? આપણે ના જોતા મોબાઈલમાં ઘંગડા ઘરે કરજો ઘરે. ચાલો તો આવી ગયા પિક્ચરમાંથી. પિક્ચર જોઈને જેમ તમને મેં કીધું હતું કે પિક્ચર કેવું હશે એ તમને કહેશું. સરસ મજાનું પિક્ચર હતું. મજા આવી ગઈ. નિંદર સાવ ઉડી ગઈ. એકે બગાસો ખાધો નથી. મજા આવી ગઈ. કોમેડી હતું અને ફૂલ ઓફ કોમેડી હતું. મજા આવી ગઈ. જો હમણાં ધાર્મિક આવે ધાર્મિકને પૂછીએ કેવું હતું પિક્ચર. ધમ જલ્દી આખી ટોકીઝમાં ક્યારનું પિક્ચર તો ચાલો 26 જૂનથી રિલીઝ થઈ ગયું છે. એટલે આજે 8 તારીખ હતી એટલે પબ્લિક ઓછી હતી. આખી ટોકીઝમાં કંઈક 20-25 જણા જ હતા. એમ થતું કે અમે પ્રાઇવેટ ટોકીઝ ના બુક કરાવીએ એવું લાગતું હતું. પણ મજા આવી ગઈ. ચાલો જલ્દી. તો અહીંયા મીતુભાઈ તો સૂઈ ગયા છે આવીને. જો મીતુભાઈ થાકી ગયા. ને મારો ધમુભાઈ છે એ પાણી પીવે છે. જુઓ હાલો અંદર જલ્દી જલ્દી આવજે. જો આ મારો ટબુડો આવે છો. જલ્દી આવો ને. હવે આટલી વાર લાગે? હા ઓહ ઓહ ઓહોય ઓહોય. અહીંયા તો આવી જાવ. આ બાજુ તો આવી જાવ. ઓય બાપા આવું હતું પિક્ચરમાં. ઢીશમ ઢીશમ હતું. ઢીશમ ઢીશમ હે એવી એક્શન નથી કરવી તો અહીંયા ઊભને ત્યાં આવું પછી કીજે ત્યાં એક્શન કરજે. ત્યાં અસલ આવે હીરો જેવું. જો ત્યાં કર. હા ઓહોય ઓહ ઓહો. ફાઇટિંગ વાળું હતું ને મિલિટરી વાળું હતું ને એટલે મારો ધમુ છે ને એ બંદૂક હોય જો બંદૂક ખભા પર લઈને આવે છે. ઓહો હો પિક્ચર તો આને જ ચાલ્યું જ જતો ખરી. ઓહો 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 ઓહ ક્યાંક મને ના મારતો. ઓય બાપા મને જ મારે. આ તો મને જ મારે જી.
બીજે ક્યાંક કોઈ જાય જો ઓય બાપા, ક્યાં? દિશા ઓહ વાહ, લે સરસ. કેવું હતું પિક્ચર? ધમું હશે હતું, મજા આવી ગઈ. બીજું કોણ કોણ આવ્યું હતું પિક્ચરમાં? આપણે બે ગયા હા તું કે, આપણે બે ગયા કાં આપણે બે, તું કે ને. હીરો હતો પછી ઓલો કોણ બોલો, આપણે ગોરીલા 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 આવ્યો હતો ને, ગોરીલા આવ્યો હતો. પછી બોમ્બ ફૂટતા હતા ને ને ઢીશુમ 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 ઢીશુમ, કા એમાં હતું તને અવાજ, મજા આવી ગઈ. પછી પોપકોર્ન ખાવાની મજા આવી ગઈ, ઠંડુ પીવાની મજા આવી ગઈ ને. પછી ખાધું હું આવ્યું પછી શું આવ્યું તું યાદ કરો ને, મને તો યાદ નથી. એમ નહીં આપણે ઠંડુ પીને તો ઠંડુ પીતા હતા તો શું આવ્યું તું શું આવ્યું હતું? ફાઇટિંગ હવે તો હું તો દેખાતી નથી. કસ કસ એ ગયો. હવે જઈ ઊંચો થા. હવે ઊભો થા. હરકો ઊભો થા, હું જ નહીં દેખાતી તો તને નહીં લઉં. ઊભો થા, મારા ખોરામાં બેસ. ઊભો થા જલ્દી. બીજા ખોરામાં. હા લે ચાલ દેખાય. લે બોલ, કોણ હતું પિક્ચરમાં? હીરા ગોરેલા ફાઇટિંગ બોમ્બ ફાઇટિંગ હતી, પછી બોમ્બ ફૂટતા હતા ને પછી મમ્મી તો હીરોએ શું કર્યું શું કર્યું? હીરોએ ઢીશુમ ઢીશુમ કર્યું તો તારા ઓલા હીરાના તે રીતે ઝાડ ઉપરથી ઝાડ ઉપરથી વળતું મારતો હતો આ દેહીને દિશા દિશા એમ હા, તમે બધા જાજો પિક્ચર જોવાની. હા કે આપણે આખો દીધા આખો દી જાઉં ના રે ના, એકવાર જોઈ લેવી. પછી પાછું કોમેડી હશે ને ત્યારે તમને લઈ જશે. કા એમ ને? પછી પીસામ આવશે ચાલો હવે સુઈ જઈએ. સવારે વહેલું વહેલું ઉઠવાનું છે આજે ને આપણે સવારના મળશું કા હવે સવારના મળશું. હો, બાય બાય. તારે બાય બાય, ગુડ નાઇટ. વિડીયો ગમે તો શું કરજો? સબસ્ક્રાઈબ કરી દેજો. સરસ, ચાલો તો મળીએ. આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. કરી દે બાય બાય પાછું. હા ચાલો.